2.5 વર્ષના છોકરાને જો સાહેબ બહાર મૂકી આવતા હોય તો એ છોકરાઓ મોટા થઈને આપણને કેટલો વરસ રાખવા એમાંથી જ આવ્યું છે. પપ્પાને કેરમ રમતા અંચય કરતો જોવે છે તો એ ખુશ થાય છે કે પપ્પા બી બાકી અંચય કરે છે. આ જ નાની નાની ઘટનાઓ છે જે તમને કુટુંબ જીવનમાં જોડે એકબીજાની સાથે. બિલાડી ફરવા જાય, સરસ તૈયાર થાય, સાડી પહેરીને જાય, તળાવ કાંઠે ફરવા જાય, ઓપનમાં ફ્રીનેસનું બધું છે. સાડી છેડો છૂટી ગયો ને એટલે મગરે એન્ટ્રી કરી. આટલું જો ધ્યાન રાખી લ્યો ને તો કોઈ દિવસ વાંધો આવતો જ નથી. બધા બાપ કહે છે ને સાચવીને જજે. તો ગાડીમાં જતા હોય તો કહીએ છીએ સાચવીને જજે. હવે ચલાવવાનો તો પેલા ટ્રેનના ડ્રાઈવરે છે, આણે ક્યાં કરવાનું છે? પણ એનું નામ જ બાપ, એનું નામ જ માં, એ જ દાદા, એ જ ભાભુ, એની મજા જ બેઠા. પાસિંગ ઓફ ઇન્ફોર્મેશન છે ને એ ઇમોશનને પણ પાસ કરે અને તમે કહો છો જે બોન્ડ રચાવવું જોઈએ એ રચાઈ જાય. કશું અઘરું છે જ નહીં. સમય આપો, સંવાદ સાધો.